આપણા મતે બનેલી સરકાર, આપણે કોઈ સરકારનો વિરોધ નથી, પરંતુ આ ન્યાયતંત્ર ઉપર, આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિછ્યા પ્રકરણમાં નિર્દોષ 92 લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી, કોઈ ફૂટેજ નથી, કોઈ વિડીયો નથી, કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ 92 જણા ઉપર 307ની કલમો લગાડવામાં આવી. અને એક બાજુ નવનીતભાઈના કેસમાં તમામે તમામ વિડીયો રેકોર્ડિંગ છે, સીસીટીવી ફૂટેજ છે, ઓડિયો રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ છે. ફરિયાદી પોતે એમ કે છે કે એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા, છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી. એ આપણી માટે કમનસીબીની વાત છે. વાત સાચી કે ખોટી? આપણે કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી, કોઈનો વિરોધ કરવાનો નથી. સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી. આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી. આ વ્યક્તિગત લડાઈ છે. આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. 18 વર્ષના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી. આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે. કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી. આવા હું 50 બનાવ ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર જ અન્યાય અને અત્યાચાર થાય છે. અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો 30 જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર 307 લગાડી. મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો 200 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને, વૃદ્ધ લોકોને ઢોર માર મારી, લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું, લોહી લુહાણ કરવાનું કામ કર્યું, 307 લગાડવાની કામ કર્યું. ત્યારે આ પહેલો બનાવ નથી.